तो जय जोहार दोस्तों। तो बात करूँ यार आज આપણા લોકલાડીલા વિક્કી ભુરિયાની, તો વિક્કી ભુરિયા આપણે સમાજ માટે કેવા કેવા સપોર્ટમાં છે અને તમે નથી કરવાનું ને એમને સપોર્ટ કરો છો તમે, તો તમે આ વિક્કી ભુરિયાનો વિડીયો જો તમે. વિવાદ ચાલી રહ્યો છે કે ઠાકોર સમાજના 2-3 માણસો દ્વારા આદિવાસી સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી છે, મા બેન ઉપર ટિપ્પણી કરવામાં આવી છે અને ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના વળતા જવાબમાં આપણા સમાજના ઘણા ક્રિએટરોએ પણ એમને જવાબ આપ્યો છે. હા ભાઈ, બીજા સપોર્ટમાં રહે કે ના રહે, પણ જે સમાજ ઉપર મા બેન ઉપર વાત આવે ને તો અમે તો સપોર્ટમાં છીએ જ ભાઈ, જેમ તમે છો એમ. કે અમારી મા બેન દીકરી ઉપર જે બી તમે ગાળોનો જે પ્રહાર કર્યો છે, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, એ જ રીતે સામે જવાબ પણ આપ્યો છે. હવે નાના ક્રિએટરો છે, મતલબ સમજો કે 10,000, 20,000, 50,000, હવે આ લોકો સમજી રહ્યા છે કે આપણા સમાજ ઉપર આ રીતે આપણા સમાજની દીકરી, મા બેન દીકરી પર આ રીતે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે, ગાળો બોલી રહ્યા છે, તો એ લોકોએ સમજ્યા કે ચલો ભાઈ કે આ રીતે તો નહીં ચાલે, આપણે જવાબ આપવો પડે. અને એ લોકોએ હા ભાઈ, એ તો જવાબ તો આપવો પડે. કારણ કે જે નથી હાલતા ને એમની મા બેન છે નહીં, એ આપણા આદિવાસી હોય જ નહીં, એટલે એ જવાબ નહીં હાલતા હોય. અમે તો જો મા બેન ઉપર આવશે ને તો અમે તો લડી જ લેવું, ભલે અમારે જીવ હાલવો પડે. ઘણા વિડીયો બી બનાવ્યા અને હર વિડીયોનો જવાબ પણ આપ્યો છે. તો મારું એમ કહેવું છે કે 5, 10, 15,000, 20,000 ફોલોવર્સ, 50,000 ફોલોવર્સ વાળા અગર આટલી હિંમત કરી શકતા હોય અને એ 50,000 ફોલોવર્સ લઈને બી એમની પાસે કશું છે ને, એ બી ગરીબ જ છે, ગુજરાતમાં કામ કરી રહ્યા છે, એમને પોતાના પરિવારનું કે મારું પાછળ જતા શું થશે એ બધું વિચાર્યા વગર સમાજને પડખે ઊભા રહ્યા છે, સમાજની સાથે રહ્યા છે. તો મારું એમ કેવું છે કે 5 લાખ 10 લાખ ફોલોવર્સ વાળા ક્યાં ગયા? એ બધા ગોડ ઉપર ગાભુ નાખીને હોઈ ગયા ભાઈ, એટલે જવાબ નથી હાલતા. એ બધા માદર ચોદ હે અને ઈઓને આવા સમાજમાં હું તો કહું સપોર્ટ કરવાવાળા છે ને, આવા લોકોને સપોર્ટ મત કરો જે વિડીયો નથી બનાવતા. એ 10 લાખ 50 લાખ એવા સબસ્ક્રાઈબર લઈને બેઠા છે, પણ એકેને માદર ચોદે જવાબ આલ્યો નથી. આ લોકોને શું અભિમાન છે? એ લોકોને શું ઘમંડ છે? તમને 5 લાખનું 10 લાખનું ઘમંડ છે? પહેલી વાત તો એ છે કે તમારા 5 લાખ ફોલોવર્સ કે 5 લાખ સબસ્ક્રાઈબર છે. આ સબસ્ક્રાઈબર એક આંકડો છે અને 5 લાખ સબસ્ક્રાઈબર એ આદિવાસી સમાજ તમારી સાથે જોડેલો છે, એ લોકો છે. ના ભાઈ, આપણા આદિવાસી સમાજ એમની સાથે નથી, એમની સાથે જોડાય જ નથી, એમને ઉપર નથી લાયા કોઈ. ઈવન ઉપર લાવવા વાળા છે ને અમેરિકા વાળા છે, અમેરિકા વાળા સપોર્ટ કરે ને એ ઉપર આવી ગયા, એમને એમના ગીતો ચાલ્યા. આ મારે કોઈ કહેવું ને, તમે જ કહેજો ભાઈ. બરાબર, તમે નથી, એ 5 લાખનો જે આંકડો છે ને તમારો નથી, એ તમારી સાથે જોડાયેલો આપણો સમાજ છે. તો તમને ઘમંડ શાનું છે? અને જ્યારે નાના ક્રિએટરો કહે છે કે તમે વિડીયો નથી બનાવતા, તમે કેમ સાથ નથી આપતા, ત્યારે તમે એમ કહો છો કે અમારી પાસે ટાઈમ નથી, અમારી પાસે સમય નથી. જ્યારે રીલ બનાવવાની વાત આવે ને એટલે રીલો અને ગીતો બધો ઉતારવા માટે એમની જોડે ટાઈમ છે, પણ આ ખાલી 10 મિનિટનો વિડીયો ઉતારવાનો ટાઈમ નથી. સમાજ માટે 2 મિનિટ 3 મિનિટ કાઢવાનો તમારી પાસે ટાઈમ નથી. અને વાંધો નહીં ભાઈ, એ ના લડે ને તો આપણને કોઈ ફરક પડવાનો નથી. જેમ તમે છો સપોર્ટમાં, તો અમને કોઈ ચિંતા જેવું છે જ નથી. અને બીજા તો ના બનાવે ને એમની માની કોઈ કેવું નહીં. કમેન્ટ કરજો પાર્ટ 2 લાવું કે ના લાવું. તમે કમેન્ટ કરશો તો પાર્ટ 2 હું જરૂર લઈને આવીશ, કારણ કે વિડીયો થોડો મોટો થઈ ગયો છે. એટલે મળીએ. જય જોહાર. અને વિક્કી ભુરિયાને દિલથી આપણે સપોર્ટ કરજો. વિક્કી ભુરિયા આપણા મતલબ વિડીયોમાં નથી બોલતા, વિડીયો ઉતારીને નથી બોલતા કે કઈ નહીં, પણ એ પડદાની પાછળ કામ કરે છે. એટલે એ વિડીયો ઉતારીને સાબિત નથી કરવા માંગતા કે હું એ લડું છું. પડદાની પાછળ કેટલું કામ કરે છે ને એ અમે બધા જાણીએ છીએ, ને આપણે બધા જાણીએ. તો એમને લાસ્ટમાં પણ આ વિડીયો અપલોડ કર્યો છે. તો તમે કમેન્ટ કરજો, હું પાર્ટ 2 લાવું કે ના લાવું, તો કમેન્ટ જરૂર કરજો દોસ્તો. તો જય જોહાર, જય આદિવાસી.